لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا أبي القاسم مصطفى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال إمامنا الكاظم عليه السلام: اعلم أن لله تحت عرشه ظلا لا يسكنه إلا من أصدع إلى أخيه معروفا أو نفس عنه كربة أو أدخل على قلبه سرورا وهذا أخوك. صلوات پر محمد وعلى عزیزان محترم برادران عزیز، سو پرتم آپ سروے مومنین અને મોમિનાતની ખિદમતમાં આપણા સાતમા ઇમામ હઝરત ઇમામ કાઝિમ અલૈહિ સલામની શહાદતની તાઝિયત અને તસ્લિયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે. જે ઇમામની શહાદતની તારીખ છે અને અમે ભેગા થયા છીએ ગમ મનાવવા માટે, એની એક હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું. આમાં કંઈ મોટો મેસેજ અને પૈગામ છે આપણી કૌમ માટે. ખાસ કરીને જે હમણાં તમે એલાન સાંભળ્યા, આ હદીસ આ એલાનથી જે છે ને મુશાબહત રાખે છે, એટલે સરખો સરખો છે. જ્યારે હું એક્સપ્લેન કરીશ તો તમને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. ઇમામ શું ફરમાવે છે, તર્જુમો શું છે હદીસનો? એ એલમ બધાને જાણ થાય. અન્ન લિલ્લાહી તહત અરશિહી ઝિલ્લન, કયામતનો દિવસ અર્શ ઇલાહીનો સાયો છે. ઈ સાયામાં અમુક માનસ આરામ કરનાર હશે. જે લોકોને ઈ સાયો મળશે આરામ કરવા માટે, કયામતનો દિવસ, જે દિવસ બધાય નફસી નફસાનો આલમ હશે, તે દિવસ કેને મળશે ઈ અર્શ ઇલાહીનો સાયો? જે માનસના અંદર અમુક સિફત હોય. પહેલી સિફત શું છે? લા યુસ્કિનુ ઇલ્લા મન અસદહ ઇલા અખીહી મઅરૂફન. જે માનસ પોતાના મોમિન ભાઈ સાથે નેકી કરે, જે એક મોમિન સાથે નેકી કરે, ઈ માનસ આ અર્શ ઇલાહીનો જે સાયો છે કયામતનો દિવસ, એનો નીચે આરામ કરશે. અલ્લાહ તરફથી એને મળશે. બીજો, આવ નફસ અનહુ કુરબતન, યા ઈ માનસને આ સાયો મળશે જે કોઈ મોમિન ભાઈનો દુઃખ, દર્દ, ગમ, તકલીફને દૂર કરે. ત્રીજો કહે છે કે આવ અદખલા અલા કલ્બિહી સુરૂરા, અને ત્રીજી સિફત એ છે કે જે માનસ કોઈ મોમિન ભાઈને દિલને અંદર ખુશી નાખે, એટલે એને ખુશ કરે. તન વાત આમાં છે, નેકી કરે કોઈ મોમિન ભાઈ સાથે, ગમ, દુઃખ, દર્દ, તકલીફને દૂર કરે અને મોમિન ભાઈને ખુશ કરે. ઈ ઝાહિરી તર્જુમો છે. ઈ ક્યારે ઇમામ ફરમાવ્યા આપણા સાતમા ઇમામ? એની કઈ એક દાસ્તાન છે, એક નાનો એનો વાક્યો છે. કહે છે કે યહયા બિન ખાલિદ નામી ઇન્સાન ઇસ્ફહાનમાં એક વખતમાં બાદશાહ હતો, હાકિમ હતો. તો કોઈ એક શિયા માણસનો કરજો હતો હુકુમત ઉપર. ઈ કરજો ભરી નહોતો શકતો હુકુમતનો. તો હુકુમતનો જે માણસો હતા એને પછવાડે હતા પકડવા માટે. ઈ ફરાર કરતો તો, ભાગતો તો અને રસ્તા ખોદતો તો, ક્યાં ભાગીને પનાહ ઈ ઢૂંઢે. તો એને મગજમાં આવ્યો કે હું જાઉં બેતુલ્લાહ, કાબા પાસે હું પનાહ લઉં તો વખતે મને સુકૂન મળે. ઈ ઈરાન ઇસ્ફહાનથી હાલ્યો ગયો ક્યાં? કાબા પાસે, એટલે મક્કા. ઈ મક્કા જ્યારે ગયો તો જોયે છે કે અહીંયા જે છે ને આપણા સાતમા ઇમામ છે, ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ. પગ ઉપર પડી ગયો અને રોવા ધોવા લાગ્યો.
કે મૌલા હું મોટી મુસીબતમાં છું, મોટી મુશ્કેલમાં છું, મારા પાસે પૈસા નથી, હું બહુ કરજદાર થઈ ગયો છું અને સરકારનો માણસો મને ગોતે છે પકડવા માટે અને કેદમાં નાખી દેશે, સજા આપવામાં આવશે, તમે કઈ મારી મદદ કરજો. તો ઇમામે કાઝિમ એક લેટર લખે છે. લેટરમાં આ જુમલા છે જે હું તમારી સમક્ષ બયાન કર્યો. એ ઇલમ તને જાણ થાય એ હાકીમે વક્ત અન્ન લિલ્લાહી તહત અરશિહી ઝિલ્લન, કે અલ્લાહનો એક અરશે ઇલાહીનો સાયો છે કિયામતનો દિવસ. ઈ સાયો કેનો મળશે? જે કોઈ માણસ સાથે નેકી કરે, કોઈ માણસનું દુઃખ દર્દ તકલીફને દૂર કરે, કોઈ માણસના દિલમાં શું ખુશી નાખે, અને હાદા અખુક, અને આ માણસ તારો ભાઈ છે. એટલું લખીને એમાં મેને દઈ દીધા કે તું જા અને બાદશાહને મારો લેટર આપી દે. અને આવે છે અને બાદશાહને આપે છે ઇમામનો લેટર. એ જોયે છે ઇમામે કાઝિમ આમ લખ્યો છે, પરવારો એનો કરજો બધું માફ કરી દે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પછી બીજા વર્ષ પાછો ઇમામ સાથે મુલાકાત થાય છે. એ માણસની જે મકરૂઝ હતો, કરજદાર હતો, એ પૂછે છે કે મૌલા તમે મને લેટર લખી દીધા, મારું કામ થઈ ગયું, તો હવે હું તમને પૂછું છું કે તમે આ કામથી રાજી થયા? તો ઇમામ જવાબ આપે છે, ઈ વલ્લાહ લકદ સરની વ સર અમીરુલ મુમિનીન, વલ્લાહ લકદ સર જદ્દી રસૂલુલ્લાહ, વલ્લાહ સર અલ્લાહ તઆલા. ઇમામ કહે છે આ કામથી હું ખુશ થયો, અમીરુલ મોમિનીન ખુશ થયા, અને મારો જદ રસૂલલ્લાહ ખુશ થયા, અને અલ્લાહ પરવરદગારે આલમ ખુશ થયા. ઈ એટલો મોટો કામ હતું. અઝીઝો, ઈ ઝાહિરી તર્જુમા અને ઈ હદીસ શા માટે ઇમામ કાઝિમ ફરમાવ્યા હતા હું તમને બયાન કરું. હવે એના અંદર એક્સપ્લેન કરવાની જરૂરત છે. હું કઈ એના અંદર મેસેજ ગયેલો ની અંદર છે, એ તમારી સમક્ષ એક્સપ્લેન કરવા માંગુ છું. આ હદીસને સમજવા માટે એક મુકદ્દમા બયાન કરવાની જરૂરત છે. ધ્યાનથી સાંભળો, બહુ તવજ્જો ચાહું છું. અમારા મગજમાં શું છે કે કયામતનો દિવસ બસ રોજા નમાજનો સવાલ થશે. એ છે ને મગજમાં. નમાઝ પઢ્યા કે ના પઢ્યા, રોજા રાખ્યા કે ના રાખ્યા, હજ કર્યા કે ના કર્યા, ઝકાત ખુમસ તમે દેતા હતા, આપતા હતા, નોતા આપતા, એ મગજમાં ફરે છે. અઝીઝો, બહુ ધ્યાનથી સાંભળો. આ તો પૂછવામાં આવશે રોઝે મહશર કી જા ગુદાઝ બુવત અવલી પુરશિશે નમાઝ બુવત. એ તો સૌથી પહેલો સવાલ ઈ હશે નમાઝના બારામાં. બધું પૂછવામાં આવશે, પણ બીજો સવાલ પૂછવામાં આવશે. એમ નહીં કે એને મૂકવામાં આવશે. એ બીજો સવાલ શું છે? માદી નેમતના બારામાં અને માનવી નેમતના બારામાં સવાલ કરવામાં આવશે. માદી નેમત એટલે શું? માદી નેમત એટલે માલ, દૌલત, ડોલર, યુરો, પૈસા, દુકાન, બિઝનેસ, વેપાર, સોના, ચાંદી, જમીન, જાયદાદ, ઘર, ઘોડા, ગાડી, જે भी તમે કહીશું. ઈ માદી નેમત. પૈસા, દૌલત, સોના, ચાંદી, જમીન, જાયદાદ, ગાડી, ઘોડા અને યુરો, ડોલર, જે भी તમે કહીશું. એના બારામાં સવાલ કરવામાં આવશે. ક્યાંથી તમે ઈ માલ હાસિલ કર્યા હતા, ક્યાં ખર્ચ કર્યા? બીજો સવાલ માનવી નેમત. ઈ માણસના મગજમાં વાત નથી ગળતી. માનવી નેમત એટલે શું? ઈ અસલ આમાં મેસેજ છે ઇમામની હદીસમાં. માનવી નેમત એટલે શું? પૈસા નહીં, દૌલત નહીં. એ તો પૂછવામાં આવશે. જેના પાસે હોય એનેથી પૂછવામાં. જેના પાસે પૈસા દૌલત નથી ને. માનવી દૌલતનો મતલબ ઈ છે, માનવી નેમતનો મતલબ ઈ છે કુદરત, પાવર, ઊંચી પોસ્ટ, ઊંચો મકામ, ઊંચો ઓહદો, એટલે ઇજ્જત, વેકાર. એક માણસની ઇજ્જત છે સોસાયટીમાં, એની લાગવાગ ક્યાં સુધી છે? દાખલા તરીકે સરકારમાં લાગવાગ સુધી છે. મોમિનભાઈ આવે છે એના પાસે કે મારો એક કામ છે, તું એક ફોન કરી દે, મારું કામ થઈ જાય. એની લાગવાગ છે, એને એક ફોન કરવાથી આ મોમિનભાઈનું કામ થઈ શકે છે. જો એ ફોન ના કરે તો એના બારામાં સવાલ કરવામાં આવશે કે તારી લાગવાગ હતી સરકાર સુધી, તારા પાસે એક શિયા આવ્યો હતો, મોમિનભાઈ આવ્યો હતો,
તું કેમ એનું કામ ના કર્યું? તારો હાથ લાંબો હતો, તારી એક સિગ્નેચરમાં એક મોમિન ભાઈની મુશ્કેલ સોલ્વ થઈ શકત. તારી લાગ વાગ ક્યાં હતી? પોલીસમાં. તારી લાગ વાગ ક્યાં? હોસ્પિટલમાં. કોઈની લાગ વાગ ક્યાં છે? એરપોર્ટમાં છે. કોઈની લાગ વાગ ક્યાં છે? દાખલા તરીકે યુનિવર્સિટીમાં છે. આ બધું એક્ઝામ્પલ સમજાવવા માટે. હવે લાંબો હોય હાથ, કુદરત હોય, પાવર હોય, ઇજ્જત હોય, અને તમે એક તમારો જબાન જો હિલાવ તમે તો એકબીજાનું કામ થઈ જાય. એક સિગ્નેચર થી કોઈનું કામ થઈ જાય. એક ફોન કરવાથી કોઈનું કામ થઈ જાય. ઈ ઇજ્જત છે, ઈ વેકાર છે, ઈ તમારી બુઝુર્ગી છે, ઈ પાવર છે, ઈ કુદરત છે, ઈ લાગ વાગ તમારી ભાષામાં કહેવાય. કદાચ આવા કોઈ માણસ આવે તમારા પાસે અને એની હાજત તમે પૂરી ના કરો, એની તકલીફ દૂર ના કરો, એનો દિલ ખુશ ના કરો, તો એના બારામાં સવાલ કરવામાં આવશે. પૈગંબર ફરમાવે છે કે કયામતનો દિવસ શું કહે છે? ઇન્નલ્લાહ તબારક વ તઆલા લા યસઅલુલ અબ્દ ફી જાહિહી કમા યસઅલુ ફી માલિહી ફયકૂલુ અબ્દી રુઝિકતુકા જાહન ફહલ અઇંત બિહી મઝલુમન ઔ અગસ્ત બિહી મલહુફા. પૈગંબર ફરમાવે છે કયામતનો દિવસ લા યસઅલુ, સવાલ કરવામાં નહીં આવશે, એ તર્જમો નથી. જરૂર સવાલ કરવામાં આવશે, એ તર્જમો છે. જે લોકો અરબી જાણે છે એ સમજે. યસઅલો એટલે સવાલ કરવામાં આવશે. લા યસઅલો એટલે જરૂર સવાલ કરવામાં આવશે. કેના બારામાં? જેવી રીતે તમારા માલ દૌલતના બારામાં સવાલ કરવામાં આવશે, આવી રીતે તમારી જાહ, તમારી ઇજ્જત, તમારો પાવર, તમારી કુદરત, એના બારામાં સવાલ કરવામાં આવશે. અને કે કોઈ મઝલૂમ તમારા પાસે આવ્યો તો, કોઈ પરેશાન હાલ તમારા પાસે ચાહવા વાળા આવ્યો તો, તું કરી શકત, તું ના કર્યો તો શું કામ ના કર્યો? એનો જવાબ કિયામતનો દિવસ દેવાનો છે. ઈ છે માનવી નેમત કહેવાય. જાહેરમાં કઈ નથી. વખતે માણસ પાસે પૈસા ના હોય, દૌલત ના હોય, પણ ઇજ્જત એટલી જ છે કે એ બોલે તો કોઈ એની જીભ જે છે ને ખાલી નહીં જાય. પરવારો સામે માણસ એક્સેપ્ટ કરે, કબૂલ કરે. કેમ કે માણસ પાસે ઇજ્જત છે, પાવર છે, બુઝુર્ગી છે. એ એક જાતની શું આપણે કે ઇજ્જત છે. તો એના બારામાં કિયામતનો દિવસ સવાલ કરવામાં આવશે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે ખિદમત જાતની હોય છે સોસાયટીમાં. માશાઅલ્લાહ નવી કમિટી આવી છે, ખિદમત કરવા માટે આવી છે. પણ એનો મતલબ એ નથી કે કમિટીનો માણસ આવી ગયા છે તો હવે બધા બીજા જે કમિટીમાં નથી આ લોકોને કઈ રિસ્પોન્સિબિલિટી નથી. ના, જે ઇન્સાનના અંદર જેટલો પાવર છે, જેટલી કુવત છે, જે કરી શકે એ કરે. એ વાત ના જોઈએ જમાત આવી ગઈ છે તો હવે મારી જિમ્મેદારી નથી. ના, બધાની જિમ્મેદારી છે. જમાત તો એટલા માટે છે કે ઈ તો કરશે, એટલા માટે આવી છે, એને તો ખિદમત કરવાનું જ છે. પણ જે નથી એ બી ખિદમત કરે. દાખલા તરીકે મને ખુશી થાય છે 80 વર્ષનો માણસ, 70 વર્ષનો માણસ મસ્જિદમાં બેસીને એકલો સજદગાને ઘસરે. આ ખુશીની વાત છે, એક જાતની ખિદમત છે. આપણે જવાનિયાને તૌફીક ના મળે અને બુઝુર્ગ માણસને તૌફીક મળે આ બધું કરવાની, જેના હાથમાં તાકાત નથી, એ લોકો આ કામ કરતા. એ જમાતનો માણસ નથી. દાખલા તરીકે અગર ના હોય તો એ ખુશીની વાત છે. એક એક્ઝામ્પલ આપું છું. આ જાતની ખિદમત છે. મસ્જિદની સાફ સફાઈ એક જાતની ખિદમત છે. દાખલા તરીકે મદ્રસાનું કામ એક જાતની ખિદમત છે. જમાતનું કામ એક જાતની ખિદમત છે. હવે ન્યાઝ ફાતિહાનું એક જાતની ખિદમત છે. આ લોકો સાફ સફાઈ જે કરતા હોય છે એક જાતની ખિદમત છે. આ બધું ખિદમત છે જાતની. જરૂરી નથી કે બસ એક જ માણસ ખિદમત કરે. અઝીઝો, જેના પાસે ઇલમ છે ઇલમથી ખિદમત કરે. અહીંયા મરસિયા પડાવે છે, કસીદા પડાવે છે, એ એક જાતની ખિદમત છે. એક માણસ કસીદા નહીં પડાવી શકે, એના પાસે ઇલમ નથી, એ પૈસા આપે છે જમાતને આગળ વધવા માટે, એક બીજી જાતની ખિદમત છે. એ તબલીગ નહીં કરી શકે, એ કુરાનની તિલાવત અહીંયા આવીને નહીં કરી શકે, એ કસીદા નહીં પડાવી શકે, મિંબર ઉપર આવીને નહીં બોલી શકે. માલથી ખિદમત કરે છે જમાતની, એ જે એક જાતની ખિદમત છે. અઝીઝો, કહેવાનો મતલબ એ છે કે
ઈ માનવી જે નેમત છે એના બારામાં સવાલ કરવામાં આવશે, અને જો ના કરે તો પછી કિયામતનો દિવસ એનો જવાબ દેવાનો છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને કેટલી મોટી વસ્તુ છે ખિદમત. એક વાક્યા તમને પેશ કરું છું, એક્ઝામ્પલ આપું છું, અહીંયાથી તમને ખબર પડી જશે કે કેટલી મોટી ખિદમત, કેટલી મોટી વસ્તુનું નામ છે. દાખલા તરીકે એક આપણા આયતુલ્લાહ ઇબ્ને ફહદે હિલ્લી, મોટા આયતુલ્લાહ, એક આરિફ, બીજા આયતુલ્લાહ એક આરિફ સપનામાં જોવે છે, ખ્વાબમાં જોવે છે કયામતનો દિવસ છે, બધાય સફમાં ઊભા છે, બધાયની સફ અલગ અલગ છે. તુજારની, તિજારત કરનાર એટલે તાજીરોની સફ અલગ છે, અને ગુનાહગારોની સફ અલગ છે, ઇબાદત ગુજારોની સફ અલગ છે, ઉલમાની સફ અલગ છે, આયતુલ્લાહ લોગોની સફ અલગ છે, અલ્લામા લોગોની સફ અલગ છે. કયામતનો દિવસ છે તો ઈ ઉલમાની સફમાં ઈ આરિફ કેને ગોતે છે? ઇબ્ને ફહદ હિલ્લીને ગોતે છે. મોટા આલિમ હતા. આયતુલ્લાહની સફમાં જોયા તો નજર નથી આવતા ઇબ્ને ફહદ હિલ્લી. અલ્લામાની સફમાં જાય છે તો આમાં બી નજર નથી આવતા. ઉલમાની સફમાં જોઈએ છે તો આમાં નજર નથી આવતા. અરે ભાઈ, એટલા મોટા આયતુલ્લાહ ન આયતુલ્લાહની સફમાં છે, ન અલ્લામા લોગોની સફમાં છે, ન આલિમ લોગોની સફમાં છે. કોઈ લાઈન નજર નથી આવતા. સપના જોયે છે એક આરિફ મોટા. પછી એ એક મલકને પૂછે છે કે એ ભાઈ, કયામતનો દિવસ છે, બધાય અહીંયા પોતાની સફમાં ઊભા છે, પણ આપણા ઇબ્ને ફહદ હિલ્લી ક્યાં છે? એટલા મોટા આયતુલ્લાહ. તો ઈ મલક એને કહે છે કે ઇબ્ને ફહદ હિલ્લી તમને અહીંયા નહીં મળે. ક્યાં મળે ભાઈ? કે ઇબ્ને ફહદ હિલ્લી અંબિયાની સફમાં છે. અલ્લાહુ અકબર, અંબિયાની સફમાં છે. અરે ભાઈ, તો આલિમ છે, ઈ તો આયતુલ્લાહ છે, ના કઈ નેકી કર્યો છે, એટલો દરજો બુલંદ થઈ ગયો એનો કે હવે અલ્લાહ એને અલ્લામા અને આયતુલ્લાહની સફમાંથી નાખી દીધો છે. કેની સફમાં? અંબિયાની સફમાં. ઈ જ્યારે અંબિયાની સફમાં જોઈ છે તો ઇબ્ને ફહદ હિલ્લી ઊભા છે અને એની આંખ ખુલી જાય છે. હેરાન થઈ ગયા આલિમ, આરિફ હતા. સવારનો વાટ જોઈ છે, સવાર થઈ ગઈ, હવે ઘરથી બહાર નીકળે છે અને પોતે ઇબ્ને ફહદ હિલ્લી પાસે આવે છે. કહે છે કે હું જે છે ને અજીબો ગરીબ સપના જોયું છું, મને ખબર છે કે હું તમને બયાન કરું, તમારા બારામાં જોયું છું, આ એનું કારણ શું છે? તો ઇબ્ને ફહદ હિલ્લીને પૂછે છે શું સપના તું જોયું? કે છે હું જો બધાય આલિમ સફમાં હતા, આયતુલ્લાહ સફમાં હતા, અલ્લામા સફમાં હતા, તમે નહોતા. તો પછી હું એક ફરિશ્તાને પૂછ્યો, ફરિશ્તા મને કહે છે તમે અંબિયાની સફમાં છો. તો શું નેકી તમે કર્યા છો જેના બદલામાં તમને એટલો મોટો દરજ્જો મળ્યો છે? ઇબ્ને ફહદ હિલ્લી મુસ્કુરાય છે અને કહે છે કે મારા પાસે કંઈ કમાલ નથી, હું કંઈ નથી કર્યો, બસ એક જ સિફત મારા અંદર છે. મને લાગે છે એના લીધે વખતે તમને સપનામાં એમ દેખાયનો હશે કે હું જે છે ને મારા પાસે જે પાવર છે, જે કુદરત છે, હું મારા પાવર અને કુદરતના હિસાબે જે ભી મારા પાસે કોઈ આવે છે કામ લઈને, હું બધાયનું કામ કરું છું, બધાયની મુશ્કેલને દૂર કરું છું, બધાયની તકલીફને દૂર કરું છું. કદાચ મારા હાથમાં નથી તો પછી હું એને બોલું છું. દાખલા તરીકે મારા પાસે પૈસા નથી, પણ હું સરકારને, દાખલા તરીકે જે હુકુમત હાકીમ છે, બાદશાહ છે, એને કહું છું કે આ માણસની મુશ્કેલ છે, તું હલ કરી દે. એક માણસ જે છે પોલીસમાં પ્રોબ્લેમ છે, હું નહીં કરી શકું, પણ એટલા હું બોલી શકું, મારી વાત એ કબૂલ કરે છે તો હું કહી દઉં છું કે ભાઈ આની વાત તું કબૂલ કરી લે. દાખલા તરીકે કોઈની લાગવા કઈ બીજી જગ્યા છે, હું જે છે ને કોઈને ના નથી પાડતો, બધાયનું કામ કરું છું, મુશ્કેલને હલ કરું છું, ખિદમતે ખલ્ક કરું છું. એના લીધે વખતે મારો દરજ્જો ઊંચો થઈ ગયો છે. એક સલવાત પડી મોહમ્મદ વાલી. અઝીઝો, ઈ છે ઇમામ કાઝિમનો પેગામ. એટલે નેમત, માનવી નેમતના બારામાં જે છે ને આપણને જરૂરત છે કે આપણે માનવી નેમતના બારામાં શું આપણે વિચાર કરીએ. ઈ માનવી નેમત છે. આ ખોજા
ટીવીમાં જાય છે અહીંયાથી દાખલા તરીકે મજાલીસ, એક જાતની ખિદમત છે. એટલે હું એક્ઝામ્પલ ખાલી આપું છું. કોઈ આસાન કામ કે આ મિંબર ઉપર આ કપડા નાખવામાં આવે છે કાળો શહાદતની શબમાં, એક જાતની ખિદમત છે. ખુશિયાલીમાં અહીંયા ડેકોરેશન કરવામાં આવે છે, એક જાતની ખિદમત છે. એ બધું એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે હવે બીજી ફેરે મને એક્સપ્લેન કરવું ના ખપે કે જમાતમાં, મદ્રસામાં અને શું આપણે કે બારગાહમાં, મસ્જિદમાં શું જરૂરત છે. પોતે જોઈ માણસો અને પરવારો ખિદમત કરવા માટે તૈયાર થઈ જાય. સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ. તો અઝીઝો, ગમનો બયાન બી કરવાનું છે અને શહાદતની શબ છે. આવી રીતે ઘણો તમને જે છે એક્ઝામ્પલ મળશે. ઇમામે કાઝિમના જમાનામાં હું બીજો વાક્યા શરૂ કરીશ તો એ ખતમ નહીં થશે, મોડું થઈ જશે. એટલા માટે હું અહીંયા મારી મજલિસને સ્ટાફ કરું છું અને રબ્તે મસાબ અને તમારી જહમત તમામ. ખુલાસો શું થાય છે? બે જાતની નેમત અલ્લાહ દીધા છે આપણને. આ રોજા નમાઝ સેવા, રોજા નમાઝ હજ એ અલગ, એને અલગ કરી દો. હવે બે જાતની નેમત, પૈસા, દौलत, માલ ઈ જાહેરી નેમત, ઇજ્જત, કુદરત, પાવર, લાગ વાગ જેને આપણે કહે છે એ બધું અલગ. જેનાથી જે થાય એ કરે, જેનાથી નથી થતું એ અલગ વાત છે. જો નહીં કરે, કરી શકે, અગર ન કરે તો એના બારામાં સવાલ કરવામાં આવશે. એ એક શું આપણે કે મેસેજ છે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામનો. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તમે જ્યારે ઇમામે કાઝિમની જિંદગીના બારામાં સર્ચ કરો તો એ જે હદીસના બારામાં હું તમારી સમક્ષ ચર્ચા કર્યો છું, ઘણો એક્ઝામ્પલ તમને મળશે ઇમામે કાઝિમની. કેવી કેવી રીતે સમાજમાં, સોસાયટીમાં ખિદમત કરતા હતા, કેવી રીતે મુશ્કેલોને હલ અને સોલ્વ કરતા હતા, ઘણી બધી તમને એક્ઝામ્પલ મળશે. એટલા માટે એ મહેરબાન હતા, એ સખી હતા અને પબ્લિકના દિલમાં ઇમામની મોહબ્બત આવી ગઈ હતી. અને હાકીમે વક્ત બી ગયો કે આ તો જ્યારે ચાહે માણસોની મદદથી મારો તખ્તો પલટાવી શકે, એટલે મારી હુકુમતનો જે તખ્તો તાજ છે એ ખતમ કરી શકે અને છીની શકે. બી ગઈ હુકુમત, હારૂન રશીદ બી ગયો. એના મગજમાં વાત ગઈ કે આવા ઇમામ જો હોય તો આપણે હુકુમત નહીં કરી શકે. સૌથી પહેલા આવા ઇમામને ખતમ કરવામાં આવે, પછી આપણે હુકુમત કરી શકે. એટલા માટે પ્લાન કર્યા, ઇમામને શહીદ કરવાનો પ્લાન કર્યા. પહેલા શું કર્યા? આ લોકો ઇમામને કેદમાં નાખ્યા. ખબર છે તમને કેટલા વર્ષ ઇમામે કાઝિમને કેદમાં નાખવામાં આવ્યો? 9 વર્ષ. 9 વર્ષ ઇમામે કાઝિમને કેદમાં નાખવામાં આવ્યો. અઝીઝો, જાત જાતની કેદ, એક કેદ ખાનામાં નહીં. જ્યારે ખબર મળતી હતી હારૂન રશીદને કે આ કેદમાં વધારે સજા નથી આપતા, ઇમામને તકલીફ નથી આપતા, તો એ બદલાવતો હતો કે આમાંથી આમાં નાખો, પછી આમાંથી આમાં નાખો. કેટલી બધી કેદ બદલાવ્યા વધારે સજા દેવા માટે ઇમામને. ફઝલ બિન રબી કહે છે, મારી કેદમાં જ્યારે ઇમામે કાઝિમ આવ્યા તો હું એક દિવસ એક માણસને મૂકેલો કે જા તું જો કે ઇમામે કાઝિમ કેદમાં કઈ હાલતમાં છે. તો એ માણસ આવે છે कैदમાંથી और वो कहता है कि फजल बिन रबी वहां तो कोई इंसान मुझे नजर नहीं आ रहा है, एक कपड़ा है जमीन पे पड़ा हुआ, तो वही मैंने देखा. तो वो कह रहा है कि तुमको खबर नहीं कि यही इमाम काजिम है सजदे की हालत में. जब इमाम काजिम सजदे की हालत में जाते हैं तो उनका जिस्म इतना कमजोर हो गया है, वो इतने नहीफ हो गए हैं कि असलन पता नहीं चलता कि कपड़ा जमीन पे पड़ा है या इमाम का जिस्म है. इतनी कमजोरी इमाम के अंदर आ गई, जिस्म इतना कमजोर हो गया कि जमीन पर एक चादर और कपड़े की तरह नजर आ रहा था.
ए अजीजों, यहाँ तक कि जो है ये खबर फैलती है वहां पे शहर में कि इमाम काजिम इतनी इबादत करते हैं, तो ए अजीजों और ज्यादा हुकूमत डर गई। अब जालिम फजल बिन रबी के कैद खाने से इमाम को निकाल के किसके कैद खाने में डालता है? सिंधी बिन शाहिक एक नाम है जो बहुत बड़ा जालिम था, उसके कैद खाने में इमाम को डाला जाता है। ए अजीजों, जब सिंधी बिन शाहिक के कैद खाने में इमाम को डाला गया, तारीख लिखती है मोटे मोटे लोहे की जंजीरें इमाम के हाथों में और इमाम के पांव में डाल दी गई। इस तरह से उनको हथकड़ी और बेड़ी पहना दिया गया कि न सही से वो सजदा कर सके, न सही से रुकू कर सके, न सही से इबादत कर सके। ए अजीजों, उसके बाद तारीख कहती है सिंधी बिन शाहिक रात में कोड़ों से इमाम को मारता था और मरवाता था और इमाम पे जुल्म करता था। ए अजीजों, ये इतना खतरनाक कैद खाना था। तारीख कहती है जब पहले कैद खाने में इमाम आए थे, जो सबसे पहला था, तो इमाम ने अल्लाह से कहा परवरदिगार तेरा शुक्र है कि तू मुझे ऐसी जगह भेजा है तूने कि मैं यहाँ तेरी इबादत सुकून से कर सकूं। लेकिन तारीख कहती है जब आखिरी कैद खाना सिंधी बिन शाहिक के कैद खाने में आए, इतना जुल्म इमाम पे होने लगा, इमाम ने हाथों को बुलंद करके कहा परवरदिगार, ए वो परवरदिगार जो माँ के पेट से बच्चे को रिहा करता है, इस तरह से मुझको इस कैद खाने से रिहाई दे दे। हाँ अजीजों, इमाम बर्दाश्त नहीं कर सकते थे। आखिर में वो वक्त आया, एक दिन हारून का गुलाम आता है, 2 खजूर लेके इमाम के पास पेश करता है कि ये बादशाह ने दिया है। इमाम ने तनाउल फरमाई खजूर। उसके बाद इमाम ने गुलाम से कहा जा अपने आका से कह दे कि वो अपने मकसद में कामयाब हो गया, अब मैं 3 दिन के बाद दुनिया से गुजर जाऊंगा। इस खजूर में जहर डाला गया था। ए अजीजों, धीरे धीरे इमाम के जिस्म में खजूर का जहर असर करता गया। पहला दिन गुजरा, इमाम तड़पते रहे। दूसरा दिन गुजरा और ज्यादा तकलीफ बढ़ी। तीसरे दिन इमाम कर्बो इस्तराब की हालत में तड़पते तड़पते 25 रजब का दिन था। आपका और हमारा 7वां इमाम दुनिया से चला गया। लेकिन ए अजीजों, गजब ये हुआ जब इमाम का इंतकाल हुआ तो सिंधी बिन शाहिक मलून इमाम के जनाजे को एक ताबूत में रख के 4 मजदूरों के जरिए बगदाद के पुल पे रखवा दिया और कहता था कि ये लोगों, ये राफिजियों का इमाम है, इसे देखो। ए अजीजों, गजब हो गया। एक मर्तबा तारीख लिखती है सुलेमानी नामी इंसान जो इमाम का आशिक था, इमाम का चाहने वाला था, वो उधर से गुजर रहा था। उसने सोचा जरा देखूं किसका जनाजा रखा हुआ है बगदाद के पुल पे। ए अजीजों, जब ताबूत से चादर हटाई, सुलेमान ने क्या देखा? ये मेरा मौला इमाम काजिम है। ए अजीजों, गजब हो गया। इमाम का इंतकाल हो गया, इमाम का जनाजा बगदाद के पुल पे पड़ा है, लेकिन अभी भी इमाम के हाथों में हथकड़ियां हैं, पांव में बेड़ियां हैं। ए अजीजों, जब कोई कैदी कैद खाने में मर जाता है, उसकी बेड़ी और हथकड़ी को निकाल दिया जाता है, लेकिन ये मलऊन हथकड़ी
دیا، لیکن اے مولا، میرا مولا حسین کربلا کے میدان میں بے غور و کفن 3 دن تک بے غور و کفن حسین کا لاشا پڑا رہا، کوئی حسین کو دفن کرنے والا نہیں۔ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنقَلِبٍ يَنقَلِبُونَ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ بِذَنبِ قَضَائِهِ وَتَسْلِيمًا لِأَمْرِهِ۔ ماتم حسین یا حسین۔